નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલધાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ ચોથું જોઈએ. ધ એડજસ્ટમેન્ટ, સાનુકૂળતા અથવા અનુકૂળતા. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર ખાસ કરીને ભારત દેશ કે જ્યાં મોટા પ્રમાણમાં સપર્ટિશિયસને બિલીવ કરવામાં આવે છે, અંધશ્રદ્ધા માનવામાં આવે છે. જોકે સમય અને શિક્ષણમાં સુધારો થતાં લોકો હવે અંધશ્રદ્ધામાંથી બહાર આવતા થયા છે. છતાં પણ આપણા માનસિક તરંગો ઘણીવાર એવી રીતે કાર્ય કરે છે જેનાથી શંકાની નજરે આપણને જોવામાં આવે છે. હકીકતમાં એક પ્રકારની જે બીમારી જે છે એને અંધશ્રદ્ધાનું સ્વરૂપ આપી દેવામાં આવે છે. તો આવું જ એક યુનિટ જે છે તેમાં આપણે નજર કરીએ. ચોથું યુનિટ, ધ એડજસ્ટમેન્ટ, સાનુકૂળતાઓ અથવા તો અનુકૂળતાઓ. એમાં રીડ 1માં જોઈએ આપણે. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. અમારા નાના કે જે અમારા દાદા હતા તેમને અમારી નાની કે જે અમારી દાદીમાં હતી તેમની અંતિમ યાત્રામાં ન લઈ જવા એ અમારી ભૂલ હતી. મિસ્ટેક, ભૂલ. ગ્રાન્ડફાધર દાદા, ગ્રાન્ડમધર દાદી. ફ્યુનરલ એટલે અંતિમ ક્રિયા, જેને આપણે સ્મશાન ક્રિયા કહીએ છીએ મૃત્યુ પછી. અમારા દાદા કે જે અમારા નાના હતા તેમને અમારી દાદી કે જે અમારી નાની હતી તેમની અંતિમ ક્રિયામાં ન લઈ જવા એ અમારી ભૂલ હતી. ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. દાદા જે છે એ જવાબ આપે છે લેખકને, ગુલજારને. ગો ટેક હર અવે, તેને અહીંથી લઈ જાઓ. મૃત્યુ પછી જે સ્મશાન વિધિની જે તૈયારી ઘરેથી નનામી સાથેની થતી હોય એની વાત છે. ગો ટેક હર અવે, તેને અહીંથી લઈ જાઓ. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ, તેણીના એટલે કે નાનીના કાનમાં ધીમેથી કહેજો, આઈ ટુ એમ ઓન ધ વે, નોટ ફાર બિહાઇન્ડ, હું પણ તેના માર્ગે આવી રહ્યો છું, હવે વધારે વાર નહીં લાગે. તેના માર્ગે એટલે કે ટૂંક સમયમાં મારું પણ મૃત્યુ થઈ જશે. ફાર બિહાઇન્ડ એટલે બિહાઇન્ડ એટલે પાછળ, વધારે પાછળ યાની કે વધારે સમય નહીં લાગે. તેના કાનમાં વિસ્પર, ધીમેથી કહેજો, હું પણ તેના માર્ગે આવી રહ્યો છું, વધારે વાર નહીં લાગે. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, તેને કહી દો હું તેને પેલે પાર મળીશ. બિયોન્ડ, પેલે પાર, જેને મૃત્યુ પછીની દુનિયા કહેવામાં આવે છે તે. વિથ હેવી હાર્ટ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર ઓવર અવર શોલ્ડર્સ, ભારે દુઃખ સાથે અમે અમારા નાનીની નનામી અમે અમારા ખભા પર ઉપાડી. હેવી હાર્ટ, ભારે દુઃખ સાથે. હોઇસ્ટ, ઉપાડવું. બાયર, BIER, બાયર એટલે નનામી. શોલ્ડર એટલે ખભા. ભારે દુઃખ સાથે અમારા નાની નનામી અમે અમારા ખભે ઉપાડી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ, મેં એકવાર પાછળ ફરીને જોયું. જ્યારે લેખકને બધા નાનીની શબ્દ નનામીને લઈ જાય છે ત્યારે લેખક એકવાર પાછળ વળીને જુએ છે. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ, એક વખત અથવા એકવાર મેં પાછું વળીને જોયું ત્યારે. એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, ત્યારે મેં નાનાને બાલ્કનીમાંથી રૂમમાં જતા જોયા. બાલ્કની, ઝરૂખો. સ્ટેપિંગ, અને જવું. ત્યારે મેં નાનાને ઝરૂખામાંથી ચાલીને રૂમમાં જતા જોયા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને પછી દરવાજાને ખેંચીને બંધ કર્યો. પુલ, ખેંચવું, શટ, બંધ કરવું. હી લાઇવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી, તે લગભગ 50 વર્ષ કરતાં પણ વધારે સમય નાની સાથે જીવ્યા. હાફ અ સેન્ચુરી એટલે અડધી સદી, જેને આપણે 50 વર્ષ કહીએ.
સિનર રેડિયન્ટ ફેસ એવરીડે ઓફ ધ ઇયર્સ. આટલા બધા વર્ષોથી નાનીના આનંદિત ચહેરાને માણતા આવ્યા અથવા જોતા આવ્યા. રેડિયન્ટ ફેસ, આનંદિત ચહેરો. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. તે લગભગ 85 વર્ષના હોવા જોઈએ. અબાઉટ 85, તે એટલે નાના લગભગ 85 વર્ષના હોવા જોઈએ. એન્ડ yet he won't find something to grumble at everything નાની did. તેમ છતાં નાની કંઈ પણ કામ કરે તેમાં કંઈક ગ્રમ્બલ, ખામી કાઢવાનું તેઓ શોધતા જ હોય. ફાઇન્ડ શોધવું, ગ્રમ્બલ બબડવું અથવા કંઈક ખામી કાઢીને બોલવું. એવરીથિંગ નાની ડીડ એટલે કાર્ય કરવું, મુખ્ય ક્રિયાપદમાં છે. નાની કોઈ પણ કામ કરતા તેમાં નાના કંઈક ખામી કાઢવાનું શોધતા હોય. He would keep quibbling with her. Quibbling, QUIBBLING. ક્વિબલિંગ એટલે ચતુરાઈપૂર્વક વાત કરવી. As if they were two people had just married in the first flush of love and were still discovering each other. તેઓ એકબીજાને સમજવાનો પ્રયાસ કરતા હોય તેમજ લગ્નના પ્રથમ પ્રેમથી શરમાઈને ચતુરાઈપૂર્વક વાત કરતા હોય એવું લાગતું. મેરિડ લગ્ન કરવા. ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, પ્રથમ પ્રેમથી શરમાવવું. ડિસ્કવર, સમજવું અથવા ઓળખવું. તેઓ એકબીજાને ઓળખતા હોય તેમજ હમણાં જ લગ્ન થયા હોય અને પ્રથમ પ્રેમથી શરમાતા હોય એવી રીતે ક્વિબલિંગ, ચતુરાઈપૂર્વક વાતો કરતા. એટ ટાઈમ્સ અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ. ઘણીવાર આ નાજુક લડાઈ લાંબી શાંતિમાં ધકેલાઈ જતી. પેટી ક્વારલ, નાજુક લડાઈ અથવા નાનકડું પુશ, ધકેલું, સાયલેન્સ એટલે શાંતિ. ઘણીવાર આ નાજુક લડાઈ લાંબી શાંતિમાં ધકેલાઈ જતી. They would stop talking each other for days together. તેઓ ઘણા બધા દિવસો સુધી વાતો ન કરતા, વાતો કરવાનું સ્ટોપ, બંધ કરી દેતા. each other, એકબીજા. When we would try to intervene, દરમિયાનગીરી કરવી અથવા દખલગીરી કરવી. જ્યારે અમે દખલગીરી કરવાનો પ્રયાસ કરતા ત્યારે ઓલ નાના વુડ ક્વિપ એટલે કટાક્ષ. ત્યારે નાના કટાક્ષમાં કહેતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ. આવું થયા કરે દીકરા, આવું થયા કરે. હેપન એટલે થવું, બનવું, ઘટવું. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. અમને બંનેને અનુકૂળ થતાં થોડો સમય હજુ લાગશે. અમને બંનેને એકબીજાને અનુકૂળ થતાં હજુ સમય લાગશે. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. તો વાતો કરતા ત્યારે સાંભળવામાં આનંદ આવતો. ફન, આનંદ. લિસન એટલે સાંભળવું. મધર વુડ ઓલવેઝ રિપ્રાઇમ અસ. અમારી માં હંમેશા અમને ઠપકો આપતી. રિપ્રાઇમ, ઠપકો આપવો. યુ પીપલ પ્રોવોક હિમ. તમે લોકો જ દાદાને ઉશ્કેરો છો. હિમ જે દાદા માટે વાપરેલું સર્વનામ છે. પ્રોવોક, ઉશ્કેરવું. તમે લોકો જ દાદાને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રુન્ટ. અને આ આઘાત મારી માને સહન કરવો પડે છે. બિયર, સહન કરવું. બ્રુન્ટ એટલે આઘાત. અને આ આઘાત મારી માને સહન કરવો પડે છે. લેખકને નાના હતા ત્યારે તેઓ પોતાના જે દાદા નાના હતા તેમની સાથે કંઈ મજાક મસ્તી કરે, ઉશ્કેરણી કરે, ત્યારે જે તેમના દાદા હતા એ લેખકની માતા ઉપર ને એના ઉપર ગુસ્સો કરતો. યાની કે એમનો જે ગુસ્સાની લાગણી હતી એ લેખકની માતાને, લેખકની નાનીને, આ બધાને સહન કરવું પડતું. હર મધર મીન્સ અવર નાની. તેની માતા એટલે કે અમારી નાની. એ નાની વુડ વૂશ, વૂશ આઉટ, વૂશ એટલે ઝડપથી,
ફ્યુ વર્ડ એટલે શબ્દ ટુગેધર એટલે એક સાથે. ફ્રોમ હર ટૂથલેસ માઉથ. ટૂથલેસ માઉથ એટલે દાંત વગરનું મોં. અને નાની પોતાના દાંત વગરના મોંમાંથી એક સાથે ઝડપથી શબ્દો બોલી જતા. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન્સ. મારો આભાર માનો કે મેં તમને 2 પૌત્ર આપ્યા. ગ્રાન્ડસન પૌત્ર. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. હવે ભગવાનને ખાતર તમે ચૂપ થાઓ. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. હું અને મારો નાનો ભાઈ ખૂબ જ પ્રભાવશાળી નાની ઉંમરના હતા ત્યારે અમારા પિતાએ બીજી વાર લગ્ન કર્યા. ઇમ્પ્રેશનેબલ પ્રભાવશાળી એટલે કે એકદમ નાની ઉંમર. હું અને મારો ભાઈ ખૂબ જ પ્રભાવશાળી નાની ઉંમરના હતા ત્યારે અમારા પિતાએ મેરીડ સેકન્ડ ટાઈમ બીજા લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગેન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. તેઓ પોતાની નવી પત્ની સાથે અભિમાનપૂર્વક ચાલીને ઘરમાં પ્રવેશ કરતા. એરોગેન્ટલી અભિમાનપૂર્વક અથવા ઘમંડતાથી. પરેડ એટલે ચાલવું અને ઇન ટુ ધ હાઉસ એટલે ઘરમાં. તેઓ પોતાની નવી પત્ની સાથે ઘણીવાર અભિમાનપૂર્વક ચાલીને ઘરમાં આવતા. મધર વોઝ હેલ્પલેસ. અમારી માં નિસહાય હતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. આના વિશે મારી માં કંઈ કરી શકે તેમ ન હતી. લેખકની જે માતા છે એ ખૂબ જ સારા સ્વભાવના, દયાળુ અને માયાળુ છે એટલા માટે. બટ નાની ફોટ વિથ હર. પરંતુ નાની તેઓની સાથે લડતી. એન્ડ સ્કૂપ્ડ ધ 2 ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ. અને અમને બંનેને તેમણે પોતાની બાથમાં તેડી લીધા. સ્કૂપ તેડી લેવું, આર્મ્સ એટલે હાથ. અને અમારી નાનીએ અમને બંને ભાઈને પોતાના હાથથી તેડી લીધા. એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ સેઇંગ યુ વોન્ટ ટુ રોટ હિયર ડુ સો. અને તારે અહીં સડવા માટે રહેવું હોય તો રહે, આવું કહીને અમને બંનેને તેના ઘરે લઈ આવી. અમારી નાની એ મારી માને કહ્યું, તારે અહીં સડવા માટે રહેવું હોય તો રહે, આવું કહીને અમને બંનેને તેમના ઘરે લઈ આવ્યા. રોટ ROT, રોટ એટલે સડવું. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ બાય ધેર સ્ટેપ મધર. સ્ટેપ મધર એટલે સાવકી માતા. થ્રેશ ધમકાવું. પરંતુ હું મારા આ પૌત્રને તેની સાવકી માતા પાસે થ્રેશ ધમકાવવા માટે અહીં નહીં રાખું. ઇફ એનીવન ગોટ ઓર વે વિથ નાના, ઇટ વોઝ નાની. જો નાના સાથે કોઈ પણ બોલી શકે એવું હોય તો એ હતા અમારા નાની. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. તેણી બધું ચહેરા ઉપર જ બોલી જતા. ફેસ ચહેરો, ટેલ બોલવું. યુ વિલ રેગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. ડાય થવું. જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે તમને રેગ્રેટ પસ્તાવો થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન. તમે આ 2 બાળકોની મા સાથે વાત પણ નથી કરતા. યાની કે જે નાના છે એમને દીકરી યાની કે લેખકની મા સાથે બોલતા પણ નથી. ધેર આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. તેઓ પણ તમારી સાથે નહીં બોલે. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની. તમારે ઝરૂખામાં એકલા બેસી રહેવું પડશે. એન્ડ યોર ઓન લોનલાઇનેસ એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલાઇનેસ. અને એકલતામાં તમારે સૂર્ય સ્નાન કરવું પડશે. બાથ ઇન ધ સન એટલે સૂર્ય સ્નાન. લોનલાઇનેસ એકલતા. અને એકલતામાં જ તમારે સૂર્ય સ્નાન કરવું પડશે. નાના એટલે બેરેલી ઓડિબલી. બેરેલી એટલે માંડ માંડ, ઓડિબલી એટલે સંભળાય તેમ. નાના માંડ માંડ સંભળાય તેમ બોલતા.
આઈ એમ ઓલ્ડર ધેન યુ. હું તારા કરતાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ, યુ ઓર આઈ. તું રાહ જો, કોણ પહેલાં મૃત્યુ પામે છે, તું કે હું. વેઇટ, રાહ જોવી. શી વુડ સિમ્પલી છે, તેણી પણ એટલે કે નાની પણ સાદાઈથી કહી હતી. યસ યુ વિલ સી, હા તમે જોજો. જસ્ટ વોચ, જોઈ લેજો. એ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાની ખરેખર નાના પહેલાં મૃત્યુ પામ્યા. લીવ એટલે જતું રહ્યું, યાની કે મૃત્યુ પામવું. નાના બીકમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેઝર. વેઝર એટલે શરત, લોસ્ટ એટલે હારી જવું. નાના શરત હારી ગયા હોય એવી રીતે જ પહેલાં કરતાં વધારે ઇરિટેબલ, ચીડિયા સ્વભાવના બની ગયા. ઇરિટેબલ, ચીડિયા સ્વભાવનું. એઝ ઇફ, જાણે કે. સપોઝિશન અહીં ફંક્શન એવું છે. ફોર અ ફ્યુ ડેઝ ઇટ ટુક આઉટ ઇઝ એંગર ઓન ઇઝ ફૂડ. થોડા દિવસો સુધી નાનાએ પોતાના ખોરાક ઉપર ગુસ્સો ઉતાર્યો. એંગર ગુસ્સો, ફૂડ ખોરાક. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે. તે જમવાની થાળીને પુશ, ધક્કો મારીને બોલી ઉઠતા. ટેલર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. તેણીને કહી દો મારે હવે જમવું નથી. તેણીને એટલે નાનીને. નાની હકીકતમાં મૃત્યુ પામ્યા છે, પરંતુ નાના એ માનવા તૈયાર નથી. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. તેઓ શયનખંડમાં પોતાની જાતને પૂરી દેતા. ઇમ્પ્રિઝન, પૂરી દેવું અથવા તો જેલમાં પૂરી દેવું. બેડરૂમ, શયનખંડ. વી રિમૂવ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના. રૂમને નાના માટે જીવી શકાય તેવો બનાવવા માટે અમે નાનીની કેટલીક વસ્તુઓ ઉઠાવી લીધી અથવા હટાવી લીધી. બિલોંગિંગ, ની માલિકીની વસ્તુઓ. લાઇવેબલ, જીવી શકાય તેવું. નાના માટે રૂમને જીવી શકાય તેવો બનાવવા માટે અમે નાનીની કેટલીક વસ્તુઓ રિમૂવ, હટાવી દીધી. બટ ઇટ ડીડ નોટ લેટ અસ કાટ અવે નાનીઝ બેડ. કાટ અવે એટલે લઈ લેવું. બેડ એટલે પથારી, પલંગ. પરંતુ નાનાએ નાનીની પલંગ અમને લેવા ન દીધી. એના ડ્રાય હોલો કોરસ વોઇસ સહિત પોતાના સૂકા, પોલા અને નીરસ અવાજમાં કહ્યું. મોટી ઉંમર થતાં સ્પષ્ટ સારો ઉચ્ચાર ન નીકળે એનું વર્ણન છે. ડ્રાય, સૂકું, હોલો, પોલું, કોરસ એટલે નીરસ. પોતાના સૂકા, પોલા અને નિરાશ અવાજમાં નાનાએ કહ્યું, લેટ ઇટ બી. એ ખાટલાને ત્યાં જ રહેવા દો. વેર ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. તેણી ક્યાં સુવા જશે. નાની મૃત્યુ પામે છે, છતાં પણ નાનાનું વર્તન થતું જાય છે કે તેણી ક્યાં સુવા જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે યુનિટ ચલાવ્યું છે, આ યુનિટના સ્પેલિંગ લખી પાકા કરજો, ટ્રાન્સલેશન તૈયાર કરજો. વંદે માતરમ. આભાર.